કડીમાં સતત વધી રહેલી ગુનાખોરીને લઈને રાજકારણ પણ ગરમાયું છે। બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કડીની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। માત્ર 10 દિવસમાં 4 હત્યાના બનાવો સામે આવતા તેમણે પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। સાથે જ એમડી ડ્રગ્સ અને દારૂના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસને સખત સૂચના આપવાની માંગ કરી છે। કડીની અંદર છેલ્લા 10 દિવસની અંદર તમે વિચાર કરો કે 4 જેટલી હત્યાઓનો જે બનાવ બન્યો એના ઉપરથી કહી શકાય કે કડી શહેરની અને કડી તાલુકાની અંદર જે પોલીસની કામગીરી છે એકદમ નબળી કામગીરી છે। કાયદો અને વ્યવસ્થાના લીલે લીરા ઉડી ગયા હોય અને તમારું હૃદય કંપાવી નાખે એવી હત્યાઓ માત્ર 10 જ દિવસમાં 4 જેટલી હત્યાઓ થઈ છે। એની અંદર સૌથી પહેલાં અણખોલની અંદર બનાવ બન્યો, એની અંદર હત્યા થઈ। બીજો નંબર નાની કડીની અંદર જે બનાવ બન્યો એની અંદર પણ મૂઠમાર મારી અને ઘાતક હથિયારોથી એની હત્યા કરવામાં આવી।